2000 લઈ લો, કાલે મત આમાં આપજો, 3000 લઈ લો, આમાં આપજો, પણ ભલે એ લોકો આવે 500 રૂપિયા આપે તો 1000 માગી લેજો, પણ મત આપણા ઝાડુને આપીને આપણા પ્રવીણભાઈને જીતાડી લાવજો. કેમ કે આ ચૂંટણી એ આપણા અસ્તિત્વનો સવાલ છે, આપણા આદિવાસીની અસ્મિતાનો સવાલ છે. આ ચૂંટણી એક બાજુ ભાજપની તાનાશાહી પાર્ટી છે, જે પોલીસથી રાજ કરે છે, પોલીસથી હેરાન કરે છે, જેમના નેતાઓ હર હંમેશ આપણા લોકોને ધમકીઓ આપે છે કે ભાઈ કેમ અમારી સરકારનું તમે બોલો છો, કેમ પેલા ચૈતર વસાવાનો વિડીયો મૂકો છો, કેમ ચૈતર વસાવાનું સ્ટેટસ કરો છો, કેમ આદિવાસીઓની વાત કરો છો, એમ કરીને તમને ફોનો કરીને ડરાવવા વાળા લોકો છે. અને એક બાજુ જે નેતાઓ બેઠા છે એ તમારી સેવા કરવા માટે ચૂંટણીઓ લડે છે, એટલે જીતાડીને લઈ આવજો. આજે પણ અમારી જ્યાં જ્યાં સભાઓ હતી, પહેલા તણખલામાં હતી, પછી નસવાડીના રાયપુરમાં હતી, પછી કવાંટમાં હતી. કવાંટમાં તો ભાજપના ધારાસભ્ય અને સાંસદે 3 ડીજે સામે 3 ડીજે મૂકેલા અમારી સામે, અને અમારી સભા પણ હજારો લોકો 3 ડીજે ના અવાજ સામે પણ એટલા નારા લાગ્યા કે આજે કવાંટ હોય, નસવાડી હોય કે છોટાઉદેપુર હોય, ભાજપના નેતાઓને ઊંઘ નથી આવવાની, રાતે પણ માટલાનું પાણી પીવા કરશે. જે પ્રકારે એ બાજુ હજારોની સંખ્યામાં લોકો કાળઝાળ ગરમીમાં ઉભા હતા અને અમારી સાથે સહકારમાં હતા, ભાજપના નેતાઓએ વિડીયો જોઈ લેશે ને તો રાતે ઊંઘ નથી આવવાની, રાતે માટલાના પાણી 2-2 ગ્લાસ રાતે પીને ઊંઘશે તો બી ઊંઘ આવવાની નથી. ત્યારે ચૈતર વસાવા ધારાસભ્ય ચૂંટાયા અને 3 વર્ષ થયા છે. અમારી સરકાર નથી તો પણ કામ કરીએ છીએ, તો આખું ગુજરાત આજે ચૈતર વસાવાને ઓળખે છે. ગુજરાતમાં 162 ધારાસભ્ય ભાજપના ચૂંટાયેલા છે. ભાજપના અંદર પણ કોઈને ઓળખતા નથી, અમે પણ અડધાને ઓળખતા નથી કોણ કાનો ધારાસભ્ય છે. પણ આ તમારા આદિવાસી દીકરાને ગુજરાતના કોઈ પણ ખૂણામાં ઉતારી દેજો, નાના છોકરાઓ પણ આપણને ઓળખે છે, નાના છોકરાઓ વડીલો બધા ઓળખે છે. અમે બાજુ જઈએ, કોઈ જગ્યાએ ચા પીવા ઉભા રહી જઈએ તો વધારે નહીં પણ 10-15 જણ તો ફોટાવાળા ઉભા રહી જાય છે કે સાહેબ ફોટો લેવાનો છે. આશીર્વાદ એ આપણા વડીલોના છે, તમારા આશીર્વાદ છે, જેના થકી આજે આપણું નામ છે. ત્યારે સાથીઓ, એક બાજુ આ ભાજપની સરકાર અમને વારંવાર જેલમાં નાખે છે. તમે જોયું હશે, હમણાં પણ ચૈતર વસાવાએ 1 કિલોનો ગ્લાસ માર્યો, કાચનો ગ્લાસ માર્યો એટલે એને જેલમાં નાખ્યો એવું કહેતા હતા. હવે મારા વડીલોને બધા બેઠા છે, મારી માતાઓ બેઠી છે. હવે 1 કિલોનો કાચનો ગ્લાસ આ ચૈતરભાઈ માથામાં મારે તો પેલો માણસ ટાટા બાય બાય થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય? કહી દો. હા, જતો રહે ને એ તો. છતાં ખોટો કેસ બનાવીને મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખ્યો. 1 દિવસ, 1 અઠવાડિયું નહીં, 1 મહિનો નહીં, 80 દિવસ રાખ્યો. અને 80 દિવસમાં એમના આઈપીએસ અધિકારીઓ આવે, એમના મંત્રીઓ તંત્રીઓના મેસેજ લાવે કે ભાઈ તમે કેમ સરકાર સામે બોલો છો, તમે કેમ આદિવાસીઓનું આંદોલન કરો છો, તમે કેમ નર્મદાનું પાણી માંગો છો, કેમ શિક્ષકો માટે લડો છો, કેમ શાળા માટે લડો છો, તમને શું જોઈએ? તમારે મંત્રી બની જાઓ અમારી સામે. અમારી સરકાર હવે બદલવાની છે, મંત્રીમંડળ બદલવાનું છે, મંત્રી બની જાઓ, મંત્રી બની જાઓ, નહીં તો જેલમાં કારકિર્દી પૂરી કરી દઈશું. એવું અમને જેલમાં બહુ ડરાવે, બહુ ધમકી આપે. એક અંધારી કોટડીમાં હતા, છતાં આ લોકો મને ડરાવતા હતા. ત્યારે પણ આ ચૈતર વસાવાએ ભાજપિયાઓને કીધું હતું, અમારા પૂર્વજ ભગવાન બિરસા દાદા પણ અમારા અધિકારો માટે જેલ વેઠીને શહીદી વહોરી હતી. આ ચૈતર વસાવા પણ આદિવાસીઓ માટે મરી ગઈ. આ ચૈતર વસાવા પણ આદિવાસીઓ માટે લડતા લડતા શહીદી વહોરી લે તો પણ ચૈતર વસાવાને કોઈ ચિંતા નથી. પણ ભાજપમાં આવીને અમારા લોકોની દલાલી કરવાની, અમારી ગુલામી કરવાની એ અમને ક્યારે પોહાય એમ નથી. આ લોકોએ દરેક જિલ્લામાં ગયા અને કેવડાયું
કે ચૈતર વસાવા આમ, ચૈતર વસાવા તેમ, ચૈતર વસાવા ફલાણા ઢીકણા, પણ લોકો એમનું માયના નહીં. પછી આ લોકોએ નવો ખેલ કર્યો. આ લોકોએ મનસુખભાઈને પ્રેસ કોન્ફરન્સ કરાવી. મનસુખભાઈએ કીધું કે હવે હું નથી લડવાનો, આ વિસ્તારના યુવા નેતાને હવે તક આપવાનો છે. મારી વાત કરતા હતા એટલે લોકોને ગુમરાહ કરવાનો. અરે મનસુખભાઈ હોય, એમના ભાજપના નેતા હોય, 2024માં પણ એમના પ્રદેશના નેતા ભરૂચ લોકસભા લડાવવા માટે મને આજીજી કરતા હતા. એમના આ વખતે પણ મંત્રી બનાવવા માટે મને કહેતા હતા, ધમકાવતા હતા. ત્યારે પણ હું ભાજપમાં નથી ગયો. આ ચૈતર વસાવા ભાજપમાં જવા વાળા લોકો નથી. આ ચૈતર વસાવા ભાજપ સામે લડવા વાળા છે. માણસોને ગુમરાહ કરવા માટે નવું નવું લાવે છે. ત્યારે મારે કહેવું પડે કે આ આમ આદમી પાર્ટીના અમે સૈનિકો છે. આ આમ આદમી પાર્ટી એક ગુજરાતમાં આંદોલનમાંથી ઊભી થયેલી પાર્ટી છે. આમ આદમી પાર્ટી માન્ય કેજરીવાલજીની, માન્ય ભગવત માનજીની કે ગોપાલ ઇટાલિયાની કે સુદાનભાઈ ગઢવીની કે ચૈતર વસાવાની માત્ર પાર્ટી નથી. આ પાર્ટી એ તમારા જેવા સામાન્ય લોકોની પાર્ટી છે. આ ઉમેદવારો પણ તમે જોઈ લો. ભાજપમાં એમના ધારાસભ્યનો છોકરો ધારાસભ્ય લડે, ધારાસભ્યનો વેવાય ધારાસભ્ય લડે, ધારાસભ્યના એમના ભાઈ જિલ્લા પંચાયત લડે. જ્યારે આમ આદમી પાર્ટીમાં તમારામાંથી આવેલા લોકો ઉમેદવારી તરીકે તમારી વચ્ચે આવે છે. આમ આદમી પાર્ટી એ તમારી પાર્ટી છે. અને આ ચૂંટણી માત્ર રાજેશભાઈની, વિનુભાઈની, પ્રવીણભાઈની કે સુખરામભાઈની ચૂંટણી નથી. આ ચૂંટણી આપણી બધાની છે. અઠવાડિયું છે આપણી પાસે. આપણે બધાએ અઠવાડિયામાં લાગી જવાનું છે અને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીને આ વખતે ભવ્ય વિજય છોટાઉદેપુરમાં અને આપણા છોટાઉદેપુર તાલુકામાં લઈને આવવાના છે અને પ્રમુખ આપણે બેસાડવાનો છે. તમને વિનંતી કરવા આવ્યો છું. મિત્રો, મને કહેતા દુઃખ થાય છે, આખી વસ્તી, આખો જિલ્લો આદિવાસી છે. આખો તમે કવાંટ, નસવાડી બધો આદિવાસી વિસ્તાર. અને આ ભાજપના લોકો એમના કેટલાક નેતાઓને રાજી કરવા માટે આપણા જિલ્લા પ્રમુખની બેઠક સામાન્ય કરાવી લાવ્યા છે. ખબર છે ને બધાને? જે લોકો લડે છે એમને ખબર છે, યુવાનોને ખબર છે. આ લોકો આદિવાસી પ્રમુખ બનવો જોઈએ. આ વિસ્તાર પૈસા એક્ટમાં આવે, આ વિસ્તાર અનુસૂચિ 5માં આવે. અહીંની જિલ્લા પંચાયતના પ્રમુખની બેઠક અનામત તરીકે આદિવાસીઓ માટે રિઝર્વ છે. છતાં કેટલાક નેતાઓને રાજી કરવા માટે આ લોકો સામાન્ય બેઠક બનાવીને લાવ્યા છે. ત્યારે મેં તમને વિનંતી કરું છું, જે પણ આપણા અધિકારો, જે પણ આપણી અનામત, જે પણ આપણા બંધારણીય હકો છીનવવાનું કામ આ લોકોએ કર્યું છે, એનો જવાબ ઝાડુનું બટન દબાવીને આ વખતે તમારે આપી દેવાનું છે. સાથીઓ, આગળ પણ જંગલની જમીનો માટે હું એકલો લડ્યો છું. નર્મદાના પાણી માટે લડ્યો છું. આ વિસ્તારના લોકોના દવાખાનાની સુવિધાઓ માટે હોસ્પિટલોમાં પણ અમે ગયા છીએ. આ વિસ્તારમાં તુરખેડા જેવા વિસ્તારોના રોડ નથી, ત્યાં જે બહેનોને હાલાકી પડે છે ત્યાં પણ અમે ગયા છે. ત્યારે આ મોકો તમને આવ્યો છે. તમને વિનંતી કરું છું કે અમે તો આગળ પણ લડ્યા, હમણાં પણ લડીએ છીએ, પણ આવનારા દિવસોમાં વધારે તાકાતથી લડવા માટે તમારે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં આપણા ઉમેદવારોને ચૂંટાવીને લાવો. અમે તમને ખાતરી આપીએ છીએ, તમારી સાથે જ્યાં પણ અન્યાય કરશે, એ ચાહે ભાજપના નેતાઓ હોય, એ ચાહે પોલીસ ખાતું હોય, એ ચાહે જંગલ ખાતું હોય, તમારી લડાઈ અમે વિધાનસભા સુધી લડવા માટે તૈયાર છે. કોઈને ડરવાની જરૂર નથી. જે પોલીસ અધિકારીઓ કે જે નેતાઓ જે આપણા આદિવાસી સમાજને ડરાવવાની વાત કરતા હોય તો એ લોકો આપણો ઇતિહાસ જોઈ લે. આપણા ખાદ્ય નાયકથી માંડીને જે આંદોલનકારીઓ અંગ્રેજો સામે નથી ઝૂક્યા, આજે તો કાળા અંગ્રેજો છે એની સામે પણ અમે ઝૂકવા વાળા નથી. અને જે દિવસે જરૂર લાગશે તે દિવસે આખા આદિવાસી સમાજને સાથે રાખીશું. એ મહારાષ્ટ્ર હશે, મધ્યપ્રદેશ હશે, રાજસ્થાન હશે, એમને પણ બોલાવીશું. અને જે દિવસે ગાંધીનગરની દિશા પકડવી પડશે તો તીર કામતા ભાલ્યા અને પાલિયા લઈને ગાંધીનગર તરફ પણ નીકળી જઈશું.
આ વિસ્તારમાં જો અમારા આદિવાસી લોકોની ખોટી રીતે જમીનો લેવાની વાત કોઈ કરશે, કોઈ જંગલ ખાતાવાળા અમારા દીકરા સાથે દંડાવાળી કરશે કે કોઈ પોલીસ વાળો અમારા આદિવાસી યુવાન સાથે દંડાવાળી કરવાની વાત કરશે તો તે દિવસે અમે પણ છાના બેસવાના નથી. એ ચાહે પોલીસ વાળા હોય, એ ચાહે જંગલ ખાતાવાળા હોય, એ ચાહે જીબી વાળા હોય, એ ચાહે ભાજપ વાળા હોય, એ ચાહે કોઈ પણ હોય, અમારા કોઈ ગરીબને હેરાન કરનારા હશે તો એની સામે અમે આર પારની લડાઈ કરવા માટે પણ તૈયાર છે. અમારે હવે દેશના વિકાસમાં અમે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આજે આઝાદીના 78 વર્ષ થયા, કોંગ્રેસે 50 વર્ષ શાસન કર્યું, 30 વર્ષથી ભાજપ શાસનમાં છે. આજે પણ અમારો સમાજ 2% રોટલાઓ માટે ખેતી પતાવીને દિવાળી પછી શહેરોમાં મજૂરી કરવા જાય છે. આજે પણ અમારે શિક્ષણ માટે કે ભાઈ શાળા આપો, શાળા આપો, અમારે આંદોલન કરવા પડે છે. આજે શિક્ષક ભરતી કરો, અમારા વિસ્તારમાં શિક્ષણ આપો, એના માટે અમારે આંદોલન કરવા પડે. એટલે અમારે પીવાના પાણી માટે આંદોલન, રોડ માટે આંદોલન, આંગણવાડી માટે આંદોલન, શાળા માટે આંદોલન, તો ક્યાં સુધી અમે લડેંગે જીતેંગે. જિંદાબાદ મુર્દાબાદ, હાય રે સરકાર હાય, આવેદન નિવેદન કરીશું. એટલે આવનારા દિવસોમાં જિંદાબાદ મુર્દાબાદ, લડેંગે જીતેંગે કરવા કરતા એકવાર તમે આ સરકારને બદલી દો અને તમે જોઈ લેજો તમામ સમસ્યાનું સમાધાન આમ આદમી પાર્ટી લાવશે. તમને મેં એ જ કહેવા આવ્યો છું, 30 વર્ષથી એક ને એક લોકોના વરરાજા તમે વરઘોડા કાઢો છો, એક ને એક લોકોને વરરાજાઓ બનાવો, એક ને એક લોકોને વરરાજાઓ બનાવી લાવો છો. આ વખતે એ વરરાજાઓ બનાવવાનું થતું નથી. આ વખતે નવા વરરાજા તમારે બનાવવાના છે અને આપણે પરિવર્તન લાવીને આપણી સત્તા બેહાડવાની છે. ત્યારે વધારે વાત હું નથી કરતો, બસ 2 હાથ જોડીને વિનંતી કરવા માટે આવ્યો છું. તમારો એક મત અમારા માટે અમૂલ્ય છે. પેલા લોકો તો પૈસા લઈને આવશે, ભ્રષ્ટાચાર બહુ કર્યું છે. એ કોઈ પોતાનો કપા વેચીને તમને પૈસા આપવા નથી આવવાના, કોઈના મકાઈ વેચીને તમને પૈસા આપવા નથી આવવાના. એ ભ્રષ્ટાચારના પૈસા આપવા આવશે તો આગળ પણ કીધું ને હમણાં પણ કેમ છું, લઈ લેજો, કઈ વાંધો નથી. એ તમારા પૈસા છે, જનતાના પૈસા છે, પણ મત આપણા ઝાડુને આપીને આપણા પ્રવીણભાઈને જીતાડી લાવજો એ વિનંતી કરું. હું તમને ખાતરી આપું છું, જ્યારે પણ સમાજના અધિકારોની વાત હશે, સમાજની સંસ્કૃતિ પ્રકૃતિની વાત હશે, અસ્તિત્વની વાત હશે, અમે સડકથી લઈને સદન સુધી તમારા માટે લડીશું. પણ આ ચૂંટણીમાં તમારા સહકારની જરૂર છે, તો જરૂરથી તમે સહકાર આપી આપણા ઉમેદવારોને જીતાડીને લાવો એ વિનંતી સાથે આપ સૌ અહીં આવ્યા. કોઈ જમ્યા નહીં જમ્યા, ભૂખા પેટે પણ સૌ બેઠા છો, ત્યારે તમામ વડીલોનો, માતા બહેનોનો, યુવાનોનો બધાનો ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. ખૂબ સરસ સાહેબ, આપણને ખૂબ સારી વાત કરી. ત્યારે આપણે અહીંયા દરેક જણ પધારેલ યુવાન મિત્ર, વડીલો, આપણે